આ વર્ષે હું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારમાં ઉભો રહ્યો છું. મારું નામ છે ભીખાભાઈ સેદડિયાભાઈ. હું ચાહું છું કે ફરી એકવાર તમે બહુમતથી મને વિજય બનાવો અને હું 24 કલાક તમારી સેવામાં હાજર રહીશ. ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હું ઊભો રહ્યો છું. હું ઈચ્છું છું કે એકવાર તમે મને મોકા આપો અને તમારા આપેલા મોકા પર હું નિષ્ઠાથી કામ કરીશ કે ગામની સેવામાં હું રાત્રે 12 વાગે પણ ઉઠીને તમારી સેવા માટે આવીશ. તો છે ને આપણે સરપંચના ચુનાવમાં આપણે ચિહ્ન આવેલો છે માચીસની ડિબ્બી, એટલે આપણે બધાને પ્રચાર કરવાનો છે કે આપણે માચીસની ડિબ્બી પર જ વોટ કરાય. આપણે તો એક તો પહેલી ચૂંટણી છે, આપણા સામે ઉભો રહેલો છે ને સરપંચ, એકવાર તો ચૂંટાયેલો છે. શું થાય રે, આપણે જીતવું કે હું? આગળનો સરપંચ છે ને તે હાવ અભણ છે, લોકોને ઉલ્લુ બનાવીને જીતી ગયેલો છે. તમે તો ભણેલા ઉમેદવાર છો, લોકોને સારી સલાહ આપો તો જીતી જાઓ. લોકોને ભણેલા ઉમેદવારની જરૂર છે. એ વાત તો છે, આપણે છે ને લોકોને સારા રસ્તા પર લઈ જવું પડે ને સારી રીતે સમજાવવું પડશે તો જ મેળ આવશે. એક તો આપણા પર પૈસા નહીં મળે, આપણા પાસે પૈસા તો નથી, ખાલી જ્ઞાન છે, એટલે આપણે લોકોને છે ને જ્ઞાન વેચવું પડશે. ચાલો. ગઈ ચૂંટણીમાં તો આપણે ખાલી એક જ કોટર આપીને જીતી ગયેલા. અત્યારે તો આપણા સામે એક ભણેલો વ્યક્તિ ઉભો રહેલો છે. અત્યારે તો આપણે કંઈ નવું કરવું જ પડશે. શું કરીએ સાહેબ, એક કોટર હાથે એક 500 ની નોટ બી આપી દઈએ કે? તો સાહેબ શું કરીએ, એક મરઘી બી આપી દઈએ કે? હા, તારી વાત બરાબર છે. આપણા લોકો બધા તો મરઘી જ ખાય, એક મરઘી આપી દો ને એક 500 ની નોટ બી આપી દો. ચાલો આપણે પ્રચારમાં જઈએ. તો છે ને આપણો ચુનાવનો ચિહ્ન છે બંદૂક, તો બધાને બંદૂક બતાવવાની. બંદૂક. દીકરા ઉભી રહે. હા તો દીકરા, આ વર્ષે સરપંચની ચૂંટણીમાં આપણે બંદૂકના નિશાનને જ વોટ આપવાનો. તને 500 રૂપિયા કાઢીને આપી દે. હા સાહેબ. તને ખબર છે ને શું નિશાન છે? બંદૂક. ભાઈ, આ વર્ષે સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હું ઊભો રહેલો છું, તો આપણે વોટ આપવાનો છે માચીસની તીલી પર. જો તમે મને બહુમતથી વિજેતા બનાવશો ને તમારા ગામમાં હું ટ્યુશન ક્લાસ પણ ચાલુ કરાવી દઈશ. વોટ તો હું તમને જ આપીશ, પણ લાવો 500 રૂપિયા. અમારા પાસે પૈસા તો નથી, પણ જો અમે સરપંચ બન્યા ને તમારા ગામ માટે બહુ સારું કામ કરીશું. પૈસા આપો તારે વોટ આપીશ, નહીં તો પછી બંદૂક 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 ડિસ્કાઉન્ટ બંદૂક 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 ચાલે, બંદૂક ચાલે, એક જ ચાલે, બંદૂક ચાલે, એક જ ચાલે, બંદૂક ચાલે, બંદૂક ચાલે, એક જ ચાલે, બંદૂક ચાલે, એક જ ચાલે, બંદૂક ચાલે, એક જ ચાલે, બંદૂક ચાલે. ભાઈઓ તથા બહેનો, સાહેબ બેનો નથી, ભાઈ છે. ભાઈઓ તથા ભાઈઓ, આ વર્ષે હું ગ્રામ પંચાયત સરપંચમાં ભીખાભાઈ સેદડિયાભાઈ તમારા માટે ઉભો છું. તો આ વર્ષે આપણું નિશાન છે બંદૂક. બંદૂક, 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 બંદૂક. આ વર્ષે તમે મને વોટ આપશો ને તો તમારે ઘરે કીધા વગર એક કોટર, એક મરઘી ને 500 ની નોટ ઘરે પહોંચી જાય. તમને બધાને ખબર છે ને, સરપંચે 5 વર્ષમાં હું બનાવી આપ્યું છે. એના ઘરે 4 બોર છે, એના ઘરના સામે ટાંકી છે, હજુ સાહેબનું આપણા ઘરનું પ્લાસ્ટર બાકી છે. તો આ વર્ષે આપણે પ્લાસ્ટર પૂરું જ કરવાનું છે, એટલે વોટ આપણા બંદૂકના નિશાન પર જ આપવો પડે. હા તો સાહેબે જે કીધું છે ને તે તમારા ઘરે પહોંચી જાય. તો એક આવીને 500 લઈ જાઓ. मोहर लगेगी माचिस पे, माचिस पे, माचिस पे, मोहर लगेगी माचिस पे, माचिस पे, माचिस पे, मोहर लगेगी माचिस पे. माचिस पे, माचिस पे. ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હું તમારા મધ્યે ઊભો રહેલો છું. હું ગ્રેજ્યુએશન કરેલો છું, ભણેલો ગણેલો વ્યક્તિ છું. જો તમે મને સપોર્ટ કરશો તો તમારા ગામ, ઘરે અને દરેક જગ્યાએ હું તમને કંઈ પણ સરકારી યોજના કે કંઈ પણ ગ્રાન્ટ મળશે તો તમારા પર પહોંચાડવાની પૂરાથી પૂરી કોશિશ કરીશ. એવું નથી કે હું પોતે જ લઈ લઈ. જો તમે આ સરપંચની ચૂંટણીમાં તમે મને વોટ આપશો તો હું તમારા ગામમાં જીમની સુવિધા અને ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ બધું હું પૂરું પાડવા મદદ કરીશ.
આપણા ચૂંટણીમાં આગાડીથી ચાલી રહેલું તેવી રીતના હું તમને પૈસા દારૂ એવું તો નહીં આપી શકું, પણ હા આપણા ગામનો વિકાસ કરી નાખીશ અને આપણું ગામ મોડર્ન બનાવી નાખીશ. જો તમે પૈસા દારૂ પછાડી ભાગશો તો તમને કંઈ વિકાસ જોવા મળશે નહીં. એટલે તમારે લાલચ નથી કરવી અને જે સારો સરપંચ છે, ભણેલો ગણેલો છે, એને આપણે ચૂંટવાનો છે. એટલે તમારો ગામનો બી વિકાસ થાય ને તમારો બી વિકાસ થાય. જો તમે પૈસા આપનારા સરપંચને ચૂંટશો તો એ તમારો વિકાસ નહીં કરશે, એ પોતાનો જ વિકાસ કરી લે. જો આ વર્ષે તમારો સપોર્ટ રહ્યો તો જેટલું બને તેટલું આપણે સારું કામ કરવાનું છે અને લોકો પર સારો મેસેજ પહોંચાડવાનો છે. તો તમે બધા સમજી ગયા સાહેબ શું કહેવા માંગે છે? તો આ ભાઈ સારા ભણેલા છે, આપણા ગામનો સારી રીતે વિકાસ કરશે. તો આ ભાઈને વોટ આપજો, આ આપણું ગામનું સારું કામ કરશે. સાહેબ, અમારા ગામનો જે સરપંચ છે ને તે અમારું કઈ કામ નથી કરી આપતો, એનું કઈ કરો ને તમે. કોણ છે તમારા ગામનો સરપંચ? બોલાવો એને ફોન કરીને. હેલો, અહીંયા સાહેબ બોલાવતા છે, આવો ને. હા સાહેબ, તે પેલો સરપંચ છે ને, ચૂંટણી હતી ત્યારે તો ડેલી આવે ઘરે સાંજે, હા. ને ચૂંટણી પૂરી થઈ ગઈ ને પછી આવે જ નહીં, હા. કોઈ કામ બી નહીં કરે આપે હરખું. એવું કરે? હા. કઈ નહીં, આવા દે એને બતાવો. તમારી ગ્રામ પંચાયતના સરપંચ તમે છો? હા મેં જ છું, બોલો ને. તો તમારી ગ્રામ પંચાયતમાં શું ચાલતું છે? લોકોની કેટલી કમ્પ્લેન્ટ આવતી છે, કેમ કઈ કામ કરતા નથી? બરે તમારું બધું હું કામ છે તે જોવા દે મને. હા, તમારે પંચાયતમાં તો લેડીઝ સરપંચ છે, સરપંચમાં તો નામ બોલતું છે મનીબેન. મનીબેન તમે છો કે? ના ના, મનીબેન એ મારી ઘરવાળી છે, જે બધું કઈ કામ રહે ને તે મેં જ હેન્ડલિંગ કરતો છું. મનીબેન એ સરપંચ કહેવાય, એના હાથે ફરે તમારે. તો તમે કેમ ગામમાં સરપંચ બનીને ફરતા છો? એ સરપંચ કહેવાય પંચાયતની. ગામવાળાને હો નહીં ખબર કે સરપંચ કઈ છે. આ કહે કે પેલો સરપંચ છે, તો ગામમાં તમે સરપંચ બનીને ફરતા છો કે? મનીબેન ગામના સરપંચ કહેવાય, એના હાથે ફરાય તમારે. બધું કામ તમારે નહીં કરાય, એનાથી બી કરાય બધું કામ. તો એ બધું શીખે કે નહીં? તમે જ ગામમાં સરપંચ બનીને ફરતા ફરો તો એવું થોડું ચાલે કે? આટલું બધું સરપંચ બનવાની શોખ હોય ને તો અત્યારે નાઈટી ચોને પહેરીને આવી જા, તને સરપંચ માની લેવા હું. સરકારી ચોપડામાં નામ મોનીબેન નું બોલાય ને તો બધું કામ એનાથી કરાય, તમારે નહીં કરાય. તમે સરપંચ બની નહીં જવાનું, એને આરે લઈને ફરવાનું, એનું બધું સાઈન સિક્કો બધું એ કરાવવાનું હોય ને એને બતાવવાનું હોય. સાહેબ ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર બધું કામ એના પાસેથી જ કરાવવા, બીજી વાર ભૂલ નહીં થાય. અમારા ગામમાં બધું એવું જ ચાલે. લેડીઝ સીટ સરપંચની હોય અને એનો ઘરવાળો સરપંચ બનીને ગામમાં રખડતો હોય. એવું નહીં કરવાનું. સરપંચ જે હોય ને એને લઈને ફરવાનું ને એને કામ બતાવવાનું. તમારે કઈ કામ કરવાનું નથી એમાં. 2 મહિનાથી મારો હેડપંપ બગડી ગયેલું છે, કોઈ બનાવવા નહીં આવે. કેટલી વાર કહેવાનું તમને? મને તો આજે ખબર પડી તું સરપંચ નથી ને તારી ઘરવાળી સરપંચ છે. આપે સામી સરપंच आ चुटणी है तो ये बेन 3 कठिया तुमान ध्यान रख जा. वोट होड़ा व्यक्तियालु दा का तुम्हें पंचायत ની 5 वरावदी ध्यान रखे. तुम्हें वहाने मोठे कामे कोवाड़ी होके અને કાઈ બી મુસીબત પડે તો तुम्हें आरे ઉભો રાંધો છે ને હોડા વ્યક્તિયાલ વોટ માં દા કા જો 5 વરાવદી ગાયબ હોઈ જાય. હોડા વ્યક્તિયાલ દા કા તો तुम्हें કામ કોવાડે. સરકારની દરેક યોજના तुम्हें સુધી પહોંચાડે અને तुम्हें ગાવા વિકાસ કોઈ. અને હા 500 રૂપિયા में जो तुम आज वेचे जा ने तो तुम्हें जिंदगी में विकास ने हरी निश्चित विकास हरी सरपंचात. એટલે तुम्हारा ध्यान रखजा का 500 में ये चूंटनी में तुम्हारा नहीं वेचाय एंड तुम्हें मन थी एंड को सरपंच अपाल आरएलएन चल रही आपे सरकारी योजना का कई भी काम आपे हाटी कोई होके बड़ा व्यक्ति वोट दे जा.